રાધે રાધે. જય સિયારામ. રાધે તો રાધે. બાણાસુર પણ 12 અક્ષોહિણી સેનાને લઈને બારે નીકળી પડે છે, કારણ કે એને પણ ગુસ્સો આવી ગયો કે ભાઈ હવે ગમે એ થાય, આપણે યુદ્ધ કરવું છે. એટલે બાણાસુર પણ 12 અક્ષોહિણી, કૃષ્ણની 12 અક્ષોહિણી સેના, બાણાસુરની 12 અક્ષોહિણી સેના. એટલે હું સાચું કહું ને તમને, તો મહાભારતના યુદ્ધ કરતા પણ મોટી સેના આમાં હતી. મહાભારતના યુદ્ધમાં પાંડવોની તો કઈક 7 અક્ષોહિણી સેના હતી, અને ઓલાની 12 અક્ષોહિણી હતા કૌરવોની, એવું કઈક હતું. આ તો મહાભારતના યુદ્ધ કરતા વધુ સેના હતી. પણ આ યુદ્ધ એટલે જાજુ એટલે ના આવેલું કે ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરના બધા હાથ કાપી નાખ્યા, અને બાણાસુરે હાર સ્વીકારી લીધી, એટલે આ લડાઈ જાજી આવેલી નહીં. પણ મહાભારતમાં કોઈ હાર સ્વીકાર નથી કરતું, એટલે મહાભારતની લડાઈ છે ને એ લાંબી ચાલી, 18 દિવસ માટે ચાલી. આવી વસ્તુ છે. તો બાણાસુર યુદ્ધ કરવા માટે બારે આવી જાય છે. બાણાસુર તરફથી સાક્ષાત ભગવાન શંકર પોતાના નંદી ઉપર બેસીને લડવા માટે આવે છે. ભાઈ ઓલું કે ને, દોસ્તી કી હે તો નિભાની પડેગી, એમ બાણાસુરના પક્ષમાં શિવજી રહ્યા છે. હવે બાણાસુરને ભક્ત માયનો છે, તો પછી શિવજીને નિભાવવું તો પડે ને. આવી વસ્તુ છે, નિભાવ્યા વગર કેવી રીતે ચાલે. એટલે બાણાસુર તરફથી ભગવાન શંકર લડવા આવ્યા વાંક વગર. ભગવાનને કૃષ્ણ હારે કઈ વેરે નહોતું મહાદેવને, છતાં પણ ભગવાન શંકર બાણાસુર તરફથી લડવા માટે આવે છે. હવે પિતાજી જાતા હોય તો પુત્રને આવવું પડે, અને પુત્ર કાર્તિકેય પણ પોતાની સેના લઈને રણભૂમિમાં પધાર્યા. અને આ બધાયનું હવે ઘમાસાન યુદ્ધ ચાલુ થઈ ગયું. જુઓ, એક વાત તમને હું જરૂર કહીશ કે શિવજી પાછળ કાર્તિકેય આવ્યા, ભલે તો આવ્યા, શિવજી તો ભગવાન છે એટલે કઈ વાંધો નથી, પણ આવી રીતે કોઈની લડાઈમાં આપણે કૂદવું જોઈએ નહીં. મને તો આવું ગમતું નથી, ને હું તો આવું વાંચું તો મને કઈ અનુકૂળ નથી આવતું. કોઈની લડાઈમાં આપણે કૂદવાની જરૂર શું છે. એમ માનો શંકર ભગવાન લડાઈ કરવા ગયા તો કાર્તિકેયને કહી દેવાય કે બાણાસુર તમારો ભક્ત છે, એના માટે તમે જાઓ, પણ અમે શું શા માટે આવીએ. ભલે એ તો મેં કીધું ને, શંકર ભગવાન ભગવાન હતા, એટલે એના છોકરાઓ જે નિર્ણય કરતા હોય તો સત્ય જ હોય. પણ આપણા જેવાને શિક્ષા મળે છે આમાંથી, કે આવા ઉધડા ઝઘડા તો માણસો રોજે રોજ કરતા હોય. આપણે કેટલા ઝઘડામાં સાક્ષી બનવું, કોની પાછળ પાછળ જવું. એટલે એવું ક્યારેય કરવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો આ બધાયનું ઘમાસાન યુદ્ધ ચાલુ થઈ ગયું. તો ભગવાન કૃષ્ણ છે ને ઈ લડે છે શિવજી સામે, અને બલરામજી બે મંત્રીઓ સામે લડે છે. આમાં એનું વર્ણન આવ્યું છે કે યુદ્ધ એટલું ઘમાસાન હતું કે રોંગટા પણ ખરા થઈ જતા હતા, રૂવાડા ઉભા થઈ જાય એવું ભયંકર યુદ્ધ હતું. ભગવાન શંકર હારે કૃષ્ણ ભગવાન લડે છે, પ્રદ્યુમ્ન હારે સ્વામી કાર્તિકેય લડે છે, અને બલરામજી કુંભાંડ અને કુંભકર્ણ નામના યોદ્ધાઓ સાથે લડે છે. હવે અહીંયા ધ્યાન દેવા જેવી વાત એ છે કે કૃષ્ણએ કેવલ એક શિવજી હારે લડવાનું પસંદ કર્યું, અને પ્રદ્યુમ્નએ કાર્તિકેય હારે લડવાનું પસંદ કર્યું. એમ પણ બલરામજી બે હારે લડે છે, કુંભાંડ અને કુંભકર્ણ, કારણ કે બલરામજીને એક એક મારવા ગમતા નથી. બલરામજી એટલે કોણ? એ હળ અને મુસલિયન, એટલે ધડાધડ સેનાને કચડતા જાય અને મારતા જાય, કારણ કે એક એક ને મારવું બલરામજીને ગમતું નથી. એક એક ને મારે બલરામજી તો એવા બળવાન હતા ને કે એક યારે 10, 15, 20, 25, કોણ જાણે કેટલા એના હળમુસળ થી જાતા હશે ખબર નથી. આપણે તો તીર હોય તો એક તીર મારી એટલે એક જ જણો મરે, ઓલું તો હળમુસળ પછાડે ને તો કેટલા જણાને પાડી દે બલરામ. એટલે બલરામજી બબે હારે લડે છે એકલા, કારણ કે બલરામજી હિંમત વાળા એવા હતા. શેષનાગ નો અવતાર છે ભાઈ, હિંમત તો હોય જ ને. એટલે બલરામજી બે જણા હારે, કુંભાંડ અને કુંભકર્ણ હારે લડે છે. બાણાસુર નો પુત્ર, બાણાસુર કે પુત્ર કે સાથ સાંબ, બાણાસુર નો જે દીકરો હતો એની હારે સામ લડે છે, અને સ્વયં બાલાસુર છે એ સાત્યકી હારે લડે છે. આ સાત્યકી કયું પાત્ર છે ને આજ સુધી મને ખબર પડી નથી, પણ મહાભારત યુદ્ધમાં સાત્યકી બચી જાય છે.
પાંડવ પક્ષમાંથી 8 જણા બચે છે. 5 પાંડવો, સાત્યકી, ગુરુ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય. નહીં, સોરી, દ્રોણાચાર્ય તો મરી જાય છે. કૃપાચાર્ય અને હજી એક રહી ગયું. 8 જણામાં સાત્યકીનું નામ છે તો મને બહુ જિજ્ઞાસા થાય છે કે આ સાત્યકીએ એવા કેવા પુણ્ય કર્યા કે મહાભારતના યુદ્ધમાં એ સાફ બચી ગયા. પણ સાત્યકી બચી જાય છે એ પાકું છે. આવી વસ્તુ છે. સાત્યકી પાછો હિંમતવાળો જુઓ તમે, સીધો બાણાસુર હારે લડાઈ કરે છે. બાણાસુરના 1000 હાથ છે છતાં પણ બાણાસુર હારે સાત્યકી લડાઈ કરે છે. બ્રહ્મા આદિ મોટા મોટા દેવતા, ઋષિ મુનિ, સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપ્સરા, યક્ષ વિમાનો ઉપર ચડી ચડીને યુદ્ધ જોવા માટે પહોંચી ગયા છે. એમ બ્રહ્માજી પણ આ યુદ્ધને જોવા માટે આવ્યા છે. અપ્સરાઓ અને દેવતાઓ અને બધાય વિમાન ઉપર ચડી ચડીને આ યુદ્ધ જુએ છે. કારણ કે યુદ્ધ જ એટલું રોમાંચકારી હતું એટલે દેવતાઓને પણ રુચિ પડે છે અને જોવે છે. આ હું તમને કહું ને, આ આપણે કેમ ટોકીઝમાં ક્યારેક પિક્ચર લાગતી હોય એટલે આપણે ટોકીઝમાં પિક્ચર જોવા જતા હોય એમ ભગવાન ધરતી ઉપર અવતાર લે ને ત્યારે દેવતાઓને માંડની લીલા જોવાનો મોકો મળે છે. એટલે આવી યુદ્ધની લીલા કે કોઈ પણ ભગવાનની લીલા થતી હોય તો દેવતાઓ રુચિ લઈને જોવા આવે છે. કારણ કે એ લીલાનો શો પછી એને ફરીથી જોવા મળતો નથી. એટલે દેવતાઓ જો ગોલોકમાં વયા જાય ને ભગવાન લીલા કરીને, પછી ગોલોકની લીલા આ દેવતાઓ જોઈ શકતા નથી. ગોલોકની લીલા દેવતાઓને જોવાનો અધિકાર નથી. એટલે જયારે ધરતી ઉપર ભગવાન અવતાર લે ત્યારે દેવતાઓ અને બ્રહ્માજી ની બધા ધરાઈને ભગવાનની લીલાનો આનંદ લે છે. ખૂબ રસપૂર્વક ભગવાનની લીલાઓનો આનંદ લે છે. કારણ કે એના સિવાય પછી એને આવી લીલા જોવાનું મળતું નથી. આવી વસ્તુ છે. એટલે આ રીતે ઘમાસાન યુદ્ધ ચાલુ છે. દેવતાઓની બધા આકાશમાં આવી અને આ લીલાઓના દર્શન કરે છે. અને દર્શન શબ્દ એટલા માટે કીધું કે યુદ્ધની લીલા પણ ભક્તો માટે તો દર્શનીય જ હોય. યુદ્ધની લીલા પણ ભક્તોને આનંદ આવતો હોય કારણ કે એમાં દુષ્ટોનો સંહાર થતો હોય. માનો આપણી ગલીમાં ચોર આવ્યા હોય અને પોલીસ વાળા ચોરને મારતા મારતા લઈ જાય તો એ મારવાની લીલા આપણા માટે આનંદદાયી થઈ જાય છે કે હાઈ ચોર પકડાઈ ગયા. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ જયારે અસુરોને મારવાની લીલા કરે છે ત્યારે દેવતાઓ જોવા આવે છે અને એ લીલા એને મંગલમય લાગે છે કે હાઈ અસુરો મરી જશે તો આપણે શાંતિ થઈ જશે. આવી વાત છે. તો હજી લડાઈ ચાલુ રહેવા દો, આપણે બીજું કાલે લેસી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.